અહીંયાથી બોલીશ, તમારે શાંતિથી શું કરવાનું, હાથ જોડી આંખો બંધ કરી અને સામે બેસવાનું રહેશે. શરૂઆતની અંદર જ આ શ્લોક આવશે. માત્ર ને માત્ર 20 થી 30 સેકન્ડ, 1 મિનિટ પણ નહીં, 30 સેકન્ડની અંદર આપણે આ શ્લોકને પૂરું કરી, બરાબર, અને પછી આપણે આપણા ભણતરની શરૂઆત કરશું. બરાબર, ચાલો 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 શરૂઆત કરીએ છીએ. ત્યારે બે હાથ જોડી નમસ્કાર કરી આંખો બંધ કરી અને આ શ્લોકનું હું ભાષાંતર કરું છું. ચાલો મારી સાથે તમે પણ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. શ્લોકનો મિનિંગ, શ્લોક તો કે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણ કરનારી. મેં એનો અર્થ લખી દીધો છે કે હે દેવી સરસ્વતી, તને હું પ્રણામ કરું છું. નમસ્તે નો મિનિંગ જ થાય પ્રણામ. અંગ્રેજી શબ્દ છે નમસ્તે અને ગુજરાતી થાય છે પ્રણામ. અને આપણે રોજ અમે શરૂઆત કરીએ છીએ ને નમસ્કાર નમસ્કાર નમસ્કાર, નમસ્કાર નું મિનિંગ થાય પ્રણામ. બરાબર, એટલે હે દેવી સરસ્વતી, હું તને પ્રણામ કરું છું. વીણા પુસ્તક ધારણી, કે જેમને ભગવાન, જેમને વીણા, એટલે વીણા એક આ સંગીતનું સાધ્ય છે. આ વીણા અને પુસ્તક જેને હાથમાં ધારણ કરેલું છે, એટલે એનો અર્થ એવો થાય કે જેમને વીણા અને પુસ્તક હાથમાં ધારણ કર્યું છે એ એવી દેવી, એટલે કે સરસ્વતી માતા, તને હું પ્રણામ કરું છું. પહેલી લીટીનો મિનિંગ એવો થાય છે. અને વિદ્યા આરંભ કરિષ્યામિ, એટલે કે હું મારા ભણતર, અભ્યાસ, ભણતર એની હું શરૂઆત કરું છું. આરંભ કરિષ્યામિ પ્રસન્ન ભવ સર્વદા, એટલે અમારા બધા ઉપર પ્રસન્ન રહેજે, અમારા બધા ઉપર રાજી રહેજે. એટલે ટૂંકમાં આ શ્લોકનો મિનિંગ એવો થાય છે કે હે માં સરસ્વતી, જેમને હાથમાં વીણા પુસ્તક ધારણ કર્યું છે એવી માતા સરસ્વતી, તને તો પહેલા પ્રણામ કરું છું. અને હવે હું મારા વિદ્યા અભ્યાસની શરૂઆત કરું છું. અને પ્રસન્ન ભવ સર્વદા, એટલે અમારા બધા ઉપર રાજી રહેજે. બરાબર, એટલે સરસ મજાનો આ શ્લોક રોજ આપણે 30 સેકન્ડ સુધી આપણે એનું કહેવાય કે ભાષાંતર કરશું, મતલબ શ્લોક બોલશું અને પછી આપણે અભ્યાસની શરૂઆત કરશું. કેવો લાગ્યો આઈડિયા? કાલથી શરૂઆત કરીશું આની. ચાલો, ઓકે. જો વિદ્યાને આરંભ કરવા માટે માં સરસ્વતી હોય છે, એ પછી કોઈ પણ ધર્મ હોય, સંપ્રદાય હોય કે બધામાં હોય છે. બરાબર, ચાલો, એટલે વિદ્યામાં સરસ્વતીને આપણે કોઈ પણ ધર્મ સંપ્રદાય સાથે નહીં જોડીશું. માત્ર ને માત્ર અભ્યાસ માટે, આપણે ભણતર માટે, એટલામાં સરસ્વતીને આપણે શ્લોક બોલી અને પછી આપણે શરૂઆત કરશું. ચાલો શરૂઆત કરીએ છીએ. ત્યારે ચાલો બાલા વિદ્યાર્થી મિત્રો, એકદમ ડાયા થઈને ફટાફટ કોમેન્ટ સેશન બંધ કરી દો. એકદમ ફાળવણી શું છે અને 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 ઉત્પાદન સાધનની ફાળવણી પદ્ધતિઓ શું છે. બરાબર, આ ત્રણે ત્રણ ટોપિક ઉપર આજે આપણે અભ્યાસ કરવાનો રહેશે. ચાલો ચાલો, હા ફોકરો રહી ગયો તો આજે આવી જશે ને, શોર્ટકટ આવી. સેવાઓ પણ જેને મળતી નથી એવા દેશ માટે વિકાસ કેવો છે, અનિવાર્ય છે. રેડી, ચાલો. અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ, કે નિકાસ કરીએ છીએ તો માંગ પણ ઓછી છે, કમાણી પણ ઓછી છે અને ભાવો પણ ઓછા છે અને આવક પણ ઓછી છે. જ્યારે આયાત કરીએ છીએ એની પર ભાવ પણ વધારે અને ખર્ચ પણ વધારે છે. એટલે આવક કરતા ખર્ચ વધી જાય તો શું થઈ જાય, દેવું. 100,000 રૂપિયા તમારી આવક છે અને આની આવક તમારી 200 રૂપિયા છે અને ખર્ચ 1000 રૂપિયા છે, તો શું થઈ જાય, દેવું થઈ જાય, લેણું થઈ જાય. બરાબર, ચાલો.
હા ભાઈ, એક ફકરો રહી ગયો તો હું આજે ચલાવી લઈશ. એકની એક વાત કેટલી વાર કહેવાની? ચાલો. આજા આજા દિલ્હી છોડે. ચાલો. શોર્ટકટ क्या है शॉर्टकट साहब? તો કે જે આપણા 9 લક્ષણો પૂરા થયા એની શોર્ટકટ. કાલે ઓલો ગ રહી ગયો તો ને, એમાં ઘણા બધાએ મને કીધું કે સાહેબ ગ રહી ગયો તો ગ રહી ગયો. આજે તમારો ગ આવી ગયો. બરાબર? ગગાઓ આ તમારો ગ આવી ગયો. હા, ચાલો. આ બધામાંથી પહેલો અક્ષર મૂકી દીધો છે. બરાબર? એની શોર્ટકટ શું રહેશે? એની શોર્ટકટ શું રહેશે? ચાલો. અહીંયા સમજજો. હવે પાછા ઘણા બધા ધુરંધરો છે ને, એ મને પેલા સલાહ દે હો, જોજો હમણાં જોજો. શું કે ખબર? સર અહીંયા તો આ છે અને અહીંયા તમે ઓ કરી દીધો. તો ભાઈ વાક્યને બનાવવા માટે કંઈક થોડોક સુધારો કરવો પડે, થોડુંક તો યાદ રાખવું પડે. બરાબર? ચલો સમજીએ શું કહે છે. નીવ એટલે આ નામ કરી દીધું આપણે કે એ ભાઈ નીવ કુવા. કુવા 2 છે. શું કીધું? નીવ નામનો વ્યક્તિ, કુવા 2 છે. ગદી પાવો એટલે નજીક આવો ભાઈ, નજીક ન્યા જામાં કૂવો છે. ગદી પાવો એટલે નજીક આવો. એ નીવ કુવા 2 છે, ન્યા જામાં નજીક વ્યાવ. બરાબર? નીવ કુવા 2 ગદી પાવો. આ છે ને એની જગ્યાએ ઓ કરી નાખવાનો. હવે એટલું યાદ રાખજો કે આની જગ્યાએ ઓ યાદ રાખવાનો છે. બરાબર? નીવ ગદી પાવો, નીવ કુવા 2 ગદી પાવો. રેડી? તો આ શોર્ટકટ તમારે બુકની અંદર લખી દેવાની છે અને 9 લક્ષણો એક સાથે યાદ રહી જાય. ઓકે? ચાલો. મજા આવી ગઈ શોર્ટકટમાં? ઓકે, ચાલો. હા, કુવા પાસે ન જવાય. કુવાને કાંઠે ઓલા વડલો ખાવા ગયો તો, એ કુવાને કાંઠે વડલો ખાવા ગયો તો. ઓલા છોકરાએ કાંકરી મારી. પણ હું કામ મારી? મારે થોડા કોઈ હામો ન મારી આપણે, કારણ વગર મારી જાય એવું સહન ન થાય સાહેબ. રેડી? ચાલો. ત્યારબાદ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિમાં તો કે આવક મેળવવાનો અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કારણ કે આમાં આવક મળે છે અને ખર્ચ પણ થાય છે. બે વસ્તુ કીધી, એમાં ઉદાહરણો આપી દીધા. રેડી? ચાલો. બિનઆર્થિક પ્રવૃત્તિ જેમાં આવક કે ખર્ચ કરવાનો હેતુ નથી અને નથી, એને બિનઆર્થિક કહેવાય. માતા પિતા સેવા કરે છે, એમાંથી પૈસા નથી મળતા. માતા પિતાને ક્યારે તમે એમ કીધું કે આલ્યો 500 રૂપિયા મેં રોટલી આપી એના? નહીં. રેડી? ચાલો. ભારતીય અર્થતંત્રનું માળખું 3 વિભાગની અંદર પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રે. રેડી? ચાલો. પ્રાથમિક ક્ષેત્રે તો કે જેની અંદરથી કાચું ધાતુઓ અથવા કાચી વસ્તુઓ મળી શકે છે, કાચો માલ જેને કહેવાય છે, એને કહેવાય છે પ્રાથમિક ક્ષેત્ર, કે આના આધારે તમારે બીજી વસ્તુ બને છે. રેડી? ચાલો. માધ્યમિક ક્ષેત્રનું બીજું નામ હતું ઉદ્યોગ ક્ષેત્ર. પૂછાશે કે ઉદ્યોગ ક્ષેત્ર વિશે ટૂંક નોંધ લખો, ત્યારે માથું નહીં ખંજવાળે, સાહેબ ભણાયું તો નથી, ક્યાં ગયું? આવ્યું. બરાબર? ચાલો. સમજાણું? જેમાં ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. અને ત્યારબાદ હતું સેવા ક્ષેત્ર. અને સેવા ક્ષેત્ર બાદ આ ફકરો તમારો રહી ગયો તો, એ ભાઈ આવી ગયો ફકરો, આવી ગયો. ચાલો સમજાવી દો શું કહે છે. ફકરો રહી ગયો તો, હા પણ હવે કાંઈ વાંધો નહીં, હાલો રહી ગયો તો જણાવી દઉં છું. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. સામાન્ય રીતે વિકાસશીલ ભારત જેવા દેશની અંદર પ્રભુત્વ વધારે હોય છે. રેડી? ચાલો. પ્રભુત્વ એટલે શક્તિ, સામર્થ્ય, રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. કેમ? કારણ કે ખેતીમાંથી વધારે આવક ઊભી થાય છે.
ચોંટતું હોય તો લોકોલિટી કરી દેવાની, બલ્લર થતું હોય તો લોકોલિટી કરી દેવાની. બરાબર. ચાલો, ભાઈ જમીનની શોર્ટકટ તમને છેલ્લે મળશે. બરાબર. હવે શાંતિ રાખો, અહીંયા ભણવામાં ધ્યાન આપો. પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે છે. કેમ? કારણ કે એની અંદરથી કયા બે હિસ્સા? તો કે રોજગારી અને રાષ્ટ્રીય આવક બંને શું મળે છે? સૌથી વધારે મળે છે. રેડી? ચાલો. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. જેમ દેશ વિકાસ કરશે એમ પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ શું થશે? તો કે ઘટશે. એમ કે છે આની અંદર. રેડી? ચાલો. અને ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધશે. જો અહીંયા ઉદ્યોગ ક્ષેત્ર, આ લોકોએ શું કર્યું? આ લાઈનને આમ ટ્વિસ્ટ કરવા માટે અહીંયા ઉદ્યોગ ક્ષેત્ર આપી દીધું. તો મેં કીધું એમ કે માધ્યમિક ક્ષેત્રનું બીજું નામ શું છે? ઉદ્યોગ ક્ષેત્ર. એટલે આ લાઈનનો એવો મિનિંગ થાય કે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વ્યાપ શું થયો? વધ્યો. તો સાહેબ વ્યાપ કોનો ઘટ્યો? વ્યાપ એટલે વિસ્તાર. પાછા ઈ એમ કે પૂછશે હમણાં. એટલે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો વિસ્તાર શું થયો? બંનેનો વધ્યો. જ્યારે પ્રાથમિક ક્ષેત્રનો શું થયો? વિસ્તાર ઘટ્યો. કેમ? તો કે એમાં આર્થિક વિકાસ થતો ગયો. એટલે હવે લોકો ખેતી કરે છે? મને એક ઉદાહરણ આપો. લોકો ખેતી કરે છે હવે મોટા ભાગે? તો કે નહીં. રેડી? આ બધા ક્ષેત્રમાં છે અત્યારે લોકો. બેંકમાં છે, કોઈ ડોક્ટરમાં છે, કોઈ શિક્ષકમાં છે. રેડી? તો માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં અત્યારે લોકો વધારે જોડાય છે, જ્યારે પ્રાથમિક ક્ષેત્રમાં લોકો જોડાતા નથી. રેડી? આટલું આ ફકરાની અંદર કહેવા માંગે છે. ત્યારબાદ આ ફકરો તમારો પૂરો થઈ ગયો. ત્યારબાદ ઉત્પાદનના સાધનો, અને એની અંદર એમ કીધું કુદરતી સંપત્તિ, એટલે કુદરતમાંથી જે વસ્તુઓ મળે છે એમ, ઝાડ, જંગલો, હવા, બધું એની વસ્તુ. અને શ્રમ, શ્રમ એટલે મહેનત. બરાબર? કોઈ એક મજૂર હોય, બાંધકામ થતું હોય, નીચેથી બોરી લઈ અને ઉપર સુધી, કઈ રીતે? નીચેથી એ આ ઉપર સુધી લાવી દીધું. બરાબર? તેને શ્રમ કર્યો કહેવાય. હું નીચેથી ઉપર આવ્યો, મેં શ્રમ કર્યો કહેવાય. બોલો તમારા માટે કેટલું બધું શ્રમ કર્યો મેં. બરાબર? એટલે થોડુંક આમ જો મારું ધ્યાન રાખજો. હને? હને? એટલે આ તો કયો. ચાલો આગળ. તો કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોની જરૂર પડે છે. અનેક, બે બાબતની અંદર કુદરતી સંપત્તિ પણ જરૂર પડે છે અને શ્રમની પણ જરૂર પડે છે. બંને દ્વારા અનેક વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલું કહે છે ફકરાની અંદર. ત્યારબાદ આવા સાધનના 4 વિભાગો પાડવામાં આવે છે. એક માર્કની અંદર ખાસ પૂછાય છે એમસીક્યુ ની અંદર કે ઉત્પાદનના સાધનો કેટલા? ઉત્પાદનના સાધનોના કેટલા ભાગમાં વેચવામાં આવ્યું છે? સોરી, ઉત્પાદનના સાધનોને કેટલા ભાગમાં વેચવામાં આવ્યું છે? રેડી? એક માર્કની અંદર આવે છે. અને આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન બહુ બધા આવશે, બહુ બધા આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. રેડી? ચલો, 4 વિભાગમાં વેચવામાં આવ્યું છે. પહેલું જમીન. બરાબર? બીજું મૂડી. મૂડી એટલે શું સમજાવી દો. જો પપ્પા પાસે, સોરી દાદા પાસે દીકરાને આપવા માટે 3 મકાન હોય, 2 બંગલા મકાન હોય, 2 ગાડીઓ હોય, 3-4 જમીનો હોય, મશીનરી હોય, તો આ બધીની મૂડી કહેવાય. કોની? તો કે દાદાની. ઘણી વાર આપણે એવું કહેતા હોય છે કે અમારી પાસે કાંઈ મૂડી નથી. એટલે મૂડીમાં શું હોય? યંત્રો હોઈ શકે, ઘર હોઈ શકે, મકાન હોઈ શકે, પૈસા પણ હોઈ શકે. ટૂંકમાં મિલકત. મૂડી એટલે તમારી મિલકત. ચાલો. શ્રમ, મેં કીધું એમ કે ભાઈ ઘણા લોકો હોય છે શ્રમ કરતા હોય છે, મહેનત કરતા હોય છે. શ્રમમાં પાછા 2 પ્રકાર આવે છે, આગળ આપણે ભણવાના છે. અને નિયોજન. રેડી? નિયોજન શું? તો કે આ ત્રણેય બાબતને સંકળે છે, એને નિયોજન કહેવામાં આવે છે. પણ સાહેબ એમ નહીં, ડિટેલમાં સમજાવો. કાંઈ વાંધો નહીં. આ લ્યો પહેલું જમીન. જમીનની વ્યાખ્યા. સામાન્ય અર્થમાં જમીન આપણે પૃથ્વીની સપાટીનું ઉપલું એટલે જમીનનો ઉપલું પડ, એને જમીન કહેવાય. ઘણા મને કાલે પૂછ્યું હતું કે સાહેબ જમીનની વ્યાખ્યા કઈ લખવાની? આ લખવાની કે ઓલી 8મા ચેપ્ટરની? તો ભાઈ આ 8મા ચેપ્ટરની છે વ્યાખ્યા. 8મા ચેપ્ટરમાં 3 જમીનની વ્યાખ્યા આવે છે. તમને જે મજા આવી લખવાની. રેડી? પરંતુ કિંતુ
અર્થશાસ્ત્રની પરિભાષામાં એટલે અર્થશાસ્ત્રની ભાષામાં એમ કહે છે કે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા કોણ આવેલા તો કે જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ, આ બધી બાબતનો સમાવેશ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં વ્યાખ્યા પૂછે તો આ લખવાની, સામાન્ય વ્યાખ્યા પૂછે તો આ લખવાની. રેડી? ચાલો. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. એક માર્કની અંદર હાઇલાઇટ કરી દેજો, અંડરલાઈન. એક માર્કની અંદર ખાલી જગ્યામાં આવે છે. રેડી? કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું? એક માર્ક તમારી પરીક્ષાની અંદર, સ્કૂલની પરીક્ષાની અંદર ખાલી જગ્યામાં આ ખાલી જગ્યા હશે કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું? ઉત્પાદનનું કુદરતી સાધન કયું? તો કે જમીન. હવે એની પાછળનું લોજિક શું? તો કે જમીન આપણે કોઈ બનાવેલી નથી, એ એની રીતે થઈ છે. કુદરતી કીધું, કુદરતી. રેડી? ચાલો. મોસ્ટ એમપી. હા, અને અંડરલાઈન કરી દેજો ચોપડીની અંદર. ત્યારબાદ મૂડી એટલે મેં તમને કીધું એમ કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતો, સાંભળજો, મારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે પણ એની અંદર ઉપયોગમાં લેવામાં આવતું કેવી બાબત સાહેબ? તો કે માનવ સર્જિત. માનવ તો સમજ પડે કે ભાઈ માનવી, પણ સર્જિત એટલે માનવીએ બનાવેલું. હું બનાવ્યું છે માનવીએ? તો કે યંત્રો, મશીનરી, ઓજારો અને મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. તો મારી પાસે મૂડી કેટલી? તો કે 2 યંત્ર છે, 3-4 ઓજારો છે અને 1 મકાન છે. તો મારી આટલી મૂડી થઈ કહેવાય. રેડી? ચાલો. ઉત્પાદનના સાધનો મોસ્ટ એમપી સવાલ છે અને 4 સાધનો તમારે બુકની અંદર લખવાના રહેશે. રેડી? મને લાગે છે ગઈકાલે મેં 2-3 ને બ્લોક કર્યા હતા, પણ આજે પણ 2-3 ને હું બ્લોક કરવાનો છું. રેડી? એના કરતા શાંતિથી ભણવા પર ધ્યાન આપે તો વધારે સારું. બરાબર? ચાલો. મૂડી એટલે સંપત્તિ. હા, ચાલો. તો આ થઈ ગઈ યંત્રો, ઓજારો, મકાનો, ઈ મૂડીની અંદર આવે છે. ચાલો. રમેશ અને જય. ઓકે. શ્રમની અંદર અહીંયાથી જોવાનું છે. પહેલા અહીંયાથી જોવાનું છે. ચાલો. સૌથી પહેલા જોવાનું છે શારીરિક અને માનસિક. શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. શારીરિક શ્રમ એટલે શરીર દ્વારા. મજૂર છે ઈ એક નીચેથી લઈને ઉપર સુધી પોટલું જે કહેવાય ને બોરી, એ ઉપર લઈને થાય તેને શારીરિક શ્રમ કહેવાય. પણ કોમ્પ્યુટર પર બેઠા બેઠા ખાલી મગજથી કામ કરે ને માનસિક શ્રમ કહેવાય. રેડી? સમજ પડી? પેપર વાળા વ્યક્તિ હોય, ઘરે ઘરે જઈને પેપર આપવા જાય છે, દૂધ વાળા વ્યક્તિ ઘરે ઘરે જઈને દૂધ આપવા જાય, એને શારીરિક શ્રમ કર્યો કહેવાય. પણ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ વકીલ હોય, ટેબલ પર બેઠા બેઠા કામ કરે, સીએ હોય, ગમે વ્યક્તિ હોય, ટેબલ પર બેઠા બેઠા કામ કરે, મગજથી કામ કરે, આનું આમ કરવાનું, આનું આમ કરવાનું, આમ કામ કરી નાખે, તેને માનસિક શ્રમ કહેવાય. તો શારીરિક કે માનસિક શ્રમ. પણ કેવું? તો કે ભૌતિક વળતરની અપેક્ષા એટલે નાણાં, પૈસા મળે, પૈસા મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું કામને શ્રમ કહેવામાં આવે છે. એટલે શ્રમના 2 પ્રકાર કીધા, શારીરિક અને માનસિક શ્રમ. પણ પહેલું કીધું ભૌતિક વળતરની અપેક્ષા માટે, એટલે નાણાં મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ 2 શ્રમ કરે, કા શારીરિક કરે અને કા માનસિક શ્રમ કરે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. રેડી? જેમાં ખેત મજૂરો તો કે શારીરિક શ્રમ કરે, કામદારો ઈ પણ શારીરિક શ્રમ કરે, શિક્ષકો ઈ બેય કરે, શારીરિક પણ કરે ને માનસિક પણ કરે. 70% માનસિક, 30% શારીરિક. ડોક્ટરો સાહેબ માનસિક પર જ હોય અને કારીગરો શારીરિક શ્રમ પર હોય. રેડી? તો આ બધાને કાર્યને શ્રમ કહેવામાં આવે છે. રેડી? ચાલો. ચોથું નિયોજન અને નિયોજક બંને વસ્તુઓ અલગ અલગ છે.
નિયોજન અને નિયોજક બંને વસ્તુ અલગ અલગ છે. અહીંયા ધ્યાન આપી દો. પહેલા આપણે જોઈએ છીએ નિયોજક. રેડી? ચાલો. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ. કયા સાહેબ શ્રમ ને આ બધું હું સમજાવો છો? આ જે જમીન અને મૂડી તમે છે ને સાહેબ, આ જમીન, મૂડી અને શ્રમ ત્રણેય ભેગું થાય છે, એમાં કઈક નિયોજનની વાત કરે છે. ચાલો. આ જમીન, આ મૂડી અને આ શ્રમ, આ ત્રણેય સાધનોને નફાના હેતુથી કુશળતાપૂર્વક એટલે આયોજનપૂર્વક, સંયોજન એટલે સમાવેશ કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. ફરીથી સમજાવું. ઉત્પાદનની પ્રક્રિયામાં પહેલું હતું જમીન, બીજું હતું મૂડી અને ત્રીજું હતું આ શ્રમ. આ ત્રણેય સાધનોને નફાના એટલે આવક મેળવવાના નફાના હેતુથી સરસ આયોજનપૂર્વક સમાવેશ કરી દે છે. ત્રણેય વસ્તુને એને કહેવાય છે નિયોજક. આ નિયોજકની વાત કરી. રેડી? એટલે અહીંયા છે ને કોઈ વ્યક્તિ કહી દીધું. જો રેડી, ધારો કે હું હોઉં તો હું જમીન, મૂડી અને શ્રમ ત્રણેયને ભેગા કરી દઉં તો હું થઈ ગયો નિયોજક. રેડી? અને આ ત્રણેય સાધનોને એટલે કે જમીન, મૂડી, શ્રમને યોજનાપૂર્વક ઉત્પાદનમાં બંને શબ્દો પર ખાસ ધ્યાન આપજો. એમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. એટલે આ ધંધો કરનાર વ્યક્તિ થઈ ગયો, અને આ નિયોજન એટલે ધંધો થઈ ગયો. રેડી? તો આમાં સાહેબ યાદ રાખવા માટે શું કરવાનું? તો કે ત્રણેય સાધન તો સરખા જ છે, પણ શબ્દો કયા પર ધ્યાન આપવાનું? તો કે નફાના હેતુથી કુશળતાપૂર્વક. અહીંયા આ શબ્દ પર ધ્યાન આપવાનો અને અહીંયા આ શબ્દ પર ધ્યાન આપવાનું કે યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને. રેડી? આ બંને શબ્દો પર ધ્યાન આપવાનું છે. એટલે નિયોજક અને નિયોજન. પડી સમજ? નફો એટલે ભાઈ તમને કઈક એમાંથી પ્રોફિટ એટલે બસ પ્રોફિટ. બરાબર? ચાલો. એટલે ત્રણેય વસ્તુને નફાના હેતુથી જોડે એને કહેવાય નિયોજક. અને ત્રણેય સાધનને યોજનાપૂર્વક ઉત્પાદનમાં, ક્યાં ઉત્પાદનમાં, પ્રોડક્શન, બરાબર, એમાં જોડવાની ક્રિયાને નિયોજન કહેવામાં આવે છે. રેડી? ચાલો. અને સાહેબ બીજા નંબરની શોર્ટકટ તમારી સમક્ષ રજૂ થાય છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ શોર્ટકટ નંબર 2. બહુ મજા આવી સાહેબ. ફરી કરો. ઓકે. હાઈસ આવી ગયું. ચાલો. જમુ શ્રણી નામના વ્યક્તિ તે જમ્યું, તે ખાધું. એ શ્રણી તે ખાધું? ના, વાર છે હજી તો, લેક્ચર પૂરો થાય પછી. રેડી? ચાલો. એટલે આ શોર્ટકટ નંબર 2, જમુ શ્રણી. ચાલો, લખી દેવાનું છે તમારે બુકની અંદર અને પીડીએફ માં હમણાં આવી જશે. સ્ક્રીનશોટ પાડવાની કોઈ જરૂર નથી. ચાલો, હવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. ઉત્પાદન એટલે પ્રોડક્શન. કોઈ પણ ફેક્ટરી હોય એની અંદર ઉત્પાદન થાય, એના સાધનની ફાળવણી વિભાગની અંદર વહેંચવામાં આવે છે, એની વાત કરે છે. ચાલો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. વાત સાચી સાહેબ? ઈચ્છાઓ પૂરી જ નથી થતી. સાયકલ હોય એને એમ થાય બાઇક લઈ લે વધારે સારું, બાઇક હોય એને એમ થાય 4 વ્હીલર વધારે સારું, 4 વ્હીલર એમ થાય પ્લેન લઈ લે વધારે સારું. એટલે માનવીની જ્યારે ક્યારેય ઈચ્છાઓ પૂરી થવાની નથી. આ જરૂરિયાતને પૂરી કરવા સાધનો મર્યાદિત છે. લે, આપણી ઈચ્છા તો બહુ બધી, પણ સાધનો કેવા છે? ઓછા છે. વિશ્વના કોઈ પણ દેશ મર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. કોઈ પણ દેશ પાસે બધી વસ્તુ ફિક્સ હોય, બધું જ હોય એવું જરૂરી નથી. નો જ હોય. જો જે દેશ પાસે કંઈક મૂડી વધારે હોય તેની પર લશ્કર ને સૈન્ય ઓછું હોય, અથવા તો કંઈક એની પર ટેકનોલોજી ઓછી હોય, કોઈની પાસે ઈ 2 હોય તો કોઈક ત્રીજું ઘટતું હોય. રેડી? ચાલો, એટલે બધા દેશ પાસે બધી વસ્તુ હોય એવું જરૂરી નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત
એટલે ખોટ રહેવાની જ છે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે મર્યાદિત સાધનો છે, તેનો ઉપયોગ કેમ, ક્યાં એટલે ચો એટલે ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો એ વગેરે પ્રશ્નો સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ છે. દરેક દેશ પોતાની પાસે દરેક વસ્તુ હોય એવું જરૂરી નથી. બધા દેશ પાસે કંઈક ને કંઈક વસ્તુ ઘટ